નમસ્તે. જ્ઞાનવૃક્ષના 90 દિવસના સ્પોકન ઇંગ્લિશ કોર્સના 46મા દિવસના આજના સેશનમાં ખૂબ ખૂબ સ્વાગત છે. અત્યાર સુધી આપણે ઘણું બધું શીખ્યા, પણ આજનો વિષય એકદમ પ્રેક્ટિકલ અને ક્યારેક ઇમરજન્સીમાં કામ આવે એવો છે. આજે આપણે શીખીશું કે દવાખાને જઈએ ત્યારે ડૉક્ટર સાથે ઇંગ્લિશમાં વાતચીત કેવી રીતે કરવી. વિચારો કે જો આપણે ઘરથી દૂર હોઈએ, કોઈ નવી જગ્યાએ કે વિદેશમાં, અને અચાનક બીમાર પડી જઈએ તો શું થાય? સ્વાભાવિક છે કે ટેન્શન આવી જાય. આવી સ્થિતિમાં ડૉક્ટરને આપણી તકલીફ અને લક્ષણો ઇંગ્લિશમાં સ્પષ્ટ રીતે સમજાવતા આવડવું એ બહુ જ મોટો પ્લસ પોઈન્ટ બની જાય છે. આજના આ એક્સપ્લેનરમાં આપણે આખી મેડિકલ જર્ની કવર કરવાના છીએ. સૌથી પહેલાં બીમારી માટેના અંગ્રેજી શબ્દો જોઈશું, પછી એપોઇન્ટમેન્ટ લેતા શીખીશું, ડૉક્ટરને લક્ષણો કેવી રીતે કહેવા, તેમની સૂચનાઓ કેવી રીતે સમજવી, તેમને સામા પ્રશ્નો કેવી રીતે પૂછવા, અને હા, છેલ્લે આજનું હોમવર્ક તો ખરું જ. તો ચાલો સૌથી પહેલાં પાયાની વાતથી શરૂઆત કરીએ. વોકેબ્યુલરી ફોર ઇલનેસ, એટલે કે અલગ અલગ બીમારીઓને અંગ્રેજીમાં કહેવાય શું? આ સાચા શબ્દો જાણવા એ સૌથી પહેલું સ્ટેપ છે. અહીં કેટલીક સામાન્ય બીમારીઓના નામ છે. ધ્યાનથી સાંભળીને મારી સાથે સાથે બોલવાનો પ્રયત્ન કરજો. પહેલું છે ફીવર. તાવને ઇંગ્લિશમાં કહેવાય ફીવર. પછી છે હેડેક. માથાના દુખાવાને કહીશું હેડેક. પેટનો દુખાવો એટલે સ્ટમક એક. ફરી બોલીએ, સ્ટમક એક. દાંતના દુખાવાને કહેવાય ટૂથેક. હા, ટૂથેક. શરદી અને ઉધરસ એટલે કોલ્ડ એન્ડ કફ. કોલ્ડ એન્ડ કફ. શરીરના દુખાવાને કહીશું બોડી એક. બોડી એક. ચક્કર આવવા એટલે ડિઝી. ડિઝી. અને ઉલટી થવી એને કહેવાય વોમિટિંગ. વોમિટિંગ. હવે અહીં એક બહુ જ અગત્યનો શબ્દ છે સિવિયર. સિવિયર. આ શબ્દનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે કોઈ દુખાવો કે તકલીફ અસહ્ય હોય, એટલે કે બહુ જ વધારે હોય. દાખલા તરીકે, બહુ જ સખત માથું દુખતું હોય તો તેને ભારપૂર્વક સિવિયર પેઇન કહી શકાય. બીમારીના શબ્દો તો શીખી લીધા. હવે પ્રેક્ટિકલ વાત પર આવીએ. બીમાર પડ્યા પછી સૌથી પહેલું કામ શું હોય? ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લેવી, રાઈટ? ક્લિનિકમાં ફોન કરીને આપણે આ 4 ખૂબ જ કામના વાક્યો બોલી શકીએ છીએ. મારી સાથે બોલજો. આઈ વુડ લાઇક ટુ મેક એન અપોઇન્ટમેન્ટ વિથ ડૉક્ટર શર્મા. મારે ડૉક્ટર શર્માની અપોઇન્ટમેન્ટ લેવી છે. આઈ વુડ લાઇક ટુ મેક એન અપોઇન્ટમેન્ટ વિથ ડૉક્ટર શર્મા. બીજું, ઇઝ ધ ડૉક્ટર અવેલેબલ ટુડે? શું ડૉક્ટર આજે હાજર છે? ઇઝ ધ ડૉક્ટર અવેલેબલ ટુડે? જો ઇમરજન્સી હોય તો સીધું કહી શકાય, ઇટ ઇઝ એન ઇમરજન્સી. આ ઇમરજન્સી છે. ઇટ ઇઝ એન ઇમરજન્સી. અને સમય કન્ફર્મ કરવા માટે, વોટ ટાઈમ શુડ આઈ કમ? મારે કેટલા વાગે આવવું જોઈએ? વોટ ટાઈમ શુડ આઈ કમ? ચાલો, એપોઇન્ટમેન્ટ મળી ગઈ. હવે આપણે ડૉક્ટરની કેબિનમાં છીએ. ડૉક્ટરને આપણી તકલીફ અને લક્ષણો કેવી રીતે સમજાવીશું? આના માટે એક બહુ જ સિમ્પલ અને જાદુઈ વાક્યરચના છે. મોટાભાગની બીમારીઓ સમજાવવા માટે બસ આટલું જ યાદ રાખવાનું છે, આઈ હેવ અ, એટલે કે મને છે. આ એક નાનકડી ફોર્મ્યુલા ઘણું ખરું કામ આસાન કરી દેશે. ચાલો, આ ફોર્મ્યુલાને પ્રેક્ટિકલી વાપરીએ. આઈ હેવ અ ફીવર. મને તાવ છે. આઈ હેવ અ ફીવર. આઈ હેવ અ સિવિયર હેડેક. મને સખત માથું દુખે છે. આઈ હેવ અ સિવિયર હેડેક. આઈ હેવ અ કોલ્ડ એન્ડ કોફ. મને શરદી અને ઉધરસ છે. આઈ હેવ અ કોલ્ડ એન્ડ કોફ. આ સિવાયના અમુક વાક્યો પણ જોઈએ. આઈ એમ ફીલિંગ ડિઝી. મને ચક્કર આવી રહ્યા છે. આઈ એમ ફીલિંગ ડિઝી. આ વાક્ય જુઓ, આઈ હેવ બીન વોમિટિંગ સિન્સ મોર્નિંગ. અહીં ચાલુ પૂર્ણ વર્તમાનકાળ છે, એટલે કે સવારથી ઉલટીઓ થઈ રહી છે. આઈ હેવ બીન વોમિટિંગ સિન્સ મોર્નિંગ. માય હોલ બોડી ઇઝ એકિંગ. મારું આખું શરીર દુખી રહ્યું છે. માય હોલ બોડી ઇઝ એકિંગ. આપણે આપણી વાત તો કહી દીધી, પણ હવે ડૉક્ટરનો વારો છે. ડૉક્ટર જ્યારે આપણને તપાસે ત્યારે તેઓ જે સૂચનાઓ આપે તે સમજવી પણ બહુ જ જરૂરી છે. તપાસતી વખતે ડૉક્ટર આ મુજબના વાક્યો બોલી શકે છે. સિન્સ વેન હેવ યુ બીન ફીલિંગ લાઇક ધીસ? તમને ક્યારથી આવું થાય છે? સિન્સ વેન હેવ યુ બીન ફીલિંગ લાઇક ધીસ? લેટ મી ચેક યોર બ્લડ પ્રેશર. મને તમારું બીપી ચેક કરવા દો. લેટ મી ચેક યોર બ્લડ પ્રેશર. ટેક અ ડીપ બ્રેથ. ઊંડો શ્વાસ લો. ટેક અ ડીપ બ્રેથ. ઓપન યોર માઉથ એન્ડ શો મી યોર ટંગ. મોં ખોલો અને જીભ બતાવો. ઓપન યોર માઉથ એન્ડ શો મી યોર ટંગ. લાય ડાઉન ઓન ધ બેડ. પલંગ પર સૂઈ જાઓ. લાય ડાઉન ઓન ધ બેડ. અને બધું ચેક કર્યા પછી કદાચ એવું કહે કે ઇટ્સ જસ્ટ અ વાયરલ ઇન્ફેક્શન, ડોન્ટ વરી. આ માત્ર વાયરલ ઇન્ફેક્શન છે, ચિંતા ન કરો. ઇટ્સ જસ્ટ અ વાયરલ ઇન્ફેક્શન, ડોન્ટ વરી.
ડૉક્ટરે તપાસી લીધું અને દવા પણ લખી આપી. પણ પૂરું કરતા પહેલાં અમુક પ્રશ્નો પૂછવા બહુ જ અગત્યના હોય છે, ખાસ કરીને દવા અને ખાવા પીવાની પરેજી વિશે. આ 5 પ્રશ્નો ખાસ નોંધી લેજો. વેન શુડ આઈ ટેક ધીસ મેડિસિન? મારે આ દવા ક્યારે લેવાની છે? વેન શુડ આઈ ટેક ધીસ મેડિસિન? શુડ આઈ ટેક ઇટ બિફોર ઓર આફ્ટર મીલ્સ? મારે આ દવા જમ્યા પહેલાં લેવાની છે કે પછી? શુડ આઈ ટેક ઇટ બિફોર ઓર આફ્ટર મીલ્સ? અહીં મીલ્સનો અર્થ આહાર એટલે કે જમવાનું એવો થાય છે. વોટ શુડ આઈ ઈટ? મારે શું ખાવું જોઈએ? વોટ શુડ આઈ ઈટ? આર ધેર એની સાઇડ ઇફેક્ટ્સ? શું આ દવાની કોઈ આડઅસર છે? આર ધેર એની સાઇડ ઇફેક્ટ્સ? અને છેલ્લું, ડુ આઈ નીડ ટુ કમ અગેન? શું મારે ફરીથી બતાવવા આવવું પડશે? ડુ આઈ નીડ ટુ કમ અગેન? આ બધી વાતો રિયલ લાઈફમાં કેવી લાગશે? ચાલો, એક નાનકડો સંવાદ એટલે કે રોલ પ્લે જોઈએ. અહીં ડૉક્ટર પૂછે છે, હેલો રાહુલ, વોટ્સ ધ મેટર? હેલો રાહુલ, શું તકલીફ છે? હવે આપણે દર્દીની જગ્યાએ વિચારીએ. દર્દી કહે છે, ડૉક્ટર, આઈ હેવ અ સિવિયર હેડેક એન્ડ ફીવર સિન્સ યસ્ટરડે. ડૉક્ટર, મને ગઈકાલથી સખત માથું દુખે છે અને તાવ છે. વાતચીત આગળ વધે છે. ડૉક્ટર કહે છે, લેટ મી ચેક યોર ટેમ્પરેચર. યસ, યુ હેવ અ ફીવર. ડુ યુ હેવ અ કોફ ટુ? મને તાપમાન ચેક કરવા દો. હા, તાવ છે. શું ઉધરસ પણ છે? તો દર્દી જવાબ આપે છે, યસ, અ લિટલ બિટ. એન્ડ માય હોલ બોડી ઇઝ એકિંગ. હા, થોડી ઉધરસ છે અને આખું શરીર દુખી રહ્યું છે. છેલ્લે ડૉક્ટર કહે છે, ડોન્ટ વરી, ઇટ્સ અ સિઝનલ વાયરલ ઇન્ફેક્શન. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ. ટેક ધીસ ટેબ્લેટ ટ્વાઇસ અ ડે આફ્ટર મીલ્સ. ટેક પ્લેન્ટી ઓફ રેસ્ટ એન્ડ ડ્રિંક હોટ વોટર. ચિંતા ન કરો, આ વાયરલ ઇન્ફેક્શન છે. આ ગોળી દિવસમાં 2 વાર જમ્યા પછી લેવાની છે. આરામ કરજો અને ગરમ પાણી પીજો. દર્દી કહે છે, ઓકે, થેન્ક યુ સો મચ ડૉક્ટર. જોયું ને, કેટલી આસાનીથી આખી મેડિકલ વાતચીત પૂરી થઈ ગઈ. આ બધું શીખવામાં મજા તો આવી, પણ માત્ર સાંભળવાથી ઇંગ્લિશ નહીં આવડે. પ્રેક્ટિસ તો કરવી જ પડશે. તો હવે સમય છે આજના હોમવર્કનો. સ્ક્રીન પર 3 મલ્ટિપલ ચોઇસ પ્રશ્નો છે. પહેલો, દાંતમાં દુખાવો હોય તો શું કહેવાય? બીજો, દવા જમ્યા પછી લેવાની છે કે નહીં એ ડૉક્ટરને કઈ રીતે પૂછાય? અને ત્રીજો, ચક્કર આવવા માટેનો સાચો અંગ્રેજી શબ્દ કયો છે? આના જવાબો જાતે જ વિચારવાનો પ્રયાસ કરો. અને આ 5 વાક્યોનું અંગ્રેજીમાં ભાષાંતર કરવાનું છે. જેમ કે, મને શરદી અને ઉધરસ છે, કે પછી આખું શરીર દુખી રહ્યું છે. આ 5 વાક્યોના સાચા જવાબો નીચે કોમેન્ટ્સમાં ચોક્કસથી લખજો, જેથી આપણી કમ્યુનિટી સાથે પ્રેક્ટિસ થાય. આજના સેશનના અંતે એક 2 મિનિટની ચેલેન્જ છે. અત્યારે જ અરીસા સામે ઊભા રહીને આઈ હેવ વાળી ફોર્મ્યુલા વાપરીને કોઈ પણ 3 તકલીફો અંગ્રેજીમાં બોલવાનો પ્રયાસ કરો. આ કોન્ફિડન્સ વધારવા માટે બહુ જ કામ લાગશે. જો આ એક્સપ્લેનર ખરેખર ઉપયોગી લાગ્યો હોય તો આને લાઇક અને શેર જરૂરથી કરજો. અને હા, જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં, જેથી 47મા દિવસના સેશનમાં આપણે ફરી મળી શકીએ, શીખતા રહીએ અને પ્રેક્ટિસ કરતા રહીએ.